તો અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધાઈ છે। ક્રાઇમ બ્રાન્ચે સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધી દીધી છે। કોર્ટમાં પરવાનગી મેળવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે। તો સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો છે। સ્કૂલની નિષ્કાળજી અને બેદરકારીના લીધે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે। શરૂ કરી છે અને તપાસના ધમધમાટની સાથે સેવન્થ ડે સ્કૂલના સંચાલકો સામે પણ સેવન્થ ડે સ્કૂલમાં થતી બેદરકારીને લઈને ફરિયાદ છે તે નોંધી છે અને તપાસે હવે વેગ પકડ્યો છે। ત્યારે કેટલાક વાલીઓ પરિવારજનો પણ આપણી સાથે હોય છે, ત્યારે એમની સાથે પણ વાત કરીશું। બેન, આ જે પ્રકારની ફરિયાદ હવે તેજ કરવામાં આવી છે, ક્રાઇમ બ્રાન્ચે હવે સ્કૂલ સામે પણ ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે। આપ પરિવાર વતી કેવા પ્રકારની માંગણી છે તે કરો છો કેસને તપાસને લઈને? ખરેખર તો ક્રાઇમ બ્રાન્ચનો ધન્યવાદ કે આજે સાચા અર્થે શ્રદ્ધાંજલિ આ લોકોએ આપી છે। કોર્ટની પરમિશન લઈને જે એફઆઈઆર કરવાનું નક્કી કર્યું, તપાસ હાથ ધરવાનું નક્કી કર્યું છે, એ અમારે માટે બહુ જ મોટી વસ્તુ છે। કારણ કે અમે એ જ ઈચ્છતા હતા, અમારે હવે ન્યાય જોઈએ છે। જે માએ પોતાનો દીકરો ખોયો છે એ બંનેની બલી વ્યર્થ ના જવી જોઈએ। જેમ કે એક માએ દીકરો ખોઈ દીધો, એક પરિવારે પોતાની લાઠી ખોઈ દીધી અને દીકરાએ પોતાનો જીવ ખોયો। તો હું ચાહું છું કે હવે આવી ઘટના ફરી રિપીટ ના થાય। એ સિવાય અન્ય સ્કૂલોને બી, અન્ય શાળાઓને કે જે લોકો ખાલી વિદ્યાના નામે કે શિક્ષણના નામે ધંધા પોતાની દુકાન ચલાવી રહ્યા છે, એ લોકોની દુકાન બંધ થાય, અથવા તો જ્યારે આવી સ્કૂલોમાં બાળકોને શિક્ષણની સિવાયની પ્રવૃત્તિઓ કરાવે છે પણ શિક્ષણ ઉપર ફોકસ નથી કરતા, તો એ લોકોને બી ખ્યાલ આવે કે આ રીતના હવે જો કંઈક આપણી બેદરકારી રહેશે અથવા તો આ બાળકની અદેખાઈ કરવામાં આવશે, એની સુરક્ષાની ચિંતા કરવામાં નહીં આવે, તો આવી કાર્યવાહી થઈને આપણી દુકાનો બંધ થઈ શકે છે। એટલે આમાં કડકમાં કડક પગલાં લેવા જોઈએ। ન્યાયતંત્ર અને સરકાર પાસેથી અમારી એટલી જ માંગણી છે। એક પરિવાર વતી આપની શું લાગણી છે, શું માંગ છે? અમારી એક જ માંગ છે કે આના ઉપર કડકમાં કડક કાયદો ગુનો દાખલ થવો જોઈએ અને કડકમાં કડક આરોપીઓને સજા મળવી જોઈએ। આજે આ સ્કૂલમાં થયું છે, કાલે ઉઠીને કોઈ બીજી સ્કૂલમાં પણ થઈ શકે છે। એટલે રોજ અવારનવાર આવી પ્રવૃત્તિ થાય એના કરતાં આપણે અત્યારે આ સ્કૂલની અંદર આવું કડકમાં કડક ગુનો દાખલ કરીને આની અંદર ફરિયાદીને, આરોપીને બધાને પકડવા જોઈએ અને બરાબરનો ગુનો દાખલ કરવો જોઈએ। સ્કૂલમાં જ્યારે બાળક ઘાયલ થયું હતું, એ રિસેપ્શનિસ્ટ પાસે પણ ગયું હતું, પણ કોઈએ ધ્યાન નહોતું આપ્યું। વાલીઓ પણ એ જ કહી રહ્યા છે કે બેદરકારી ક્યાંક સામે આવી। હવે ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ શરૂ કરી છે, સ્કૂલ સામે પણ ફરિયાદ નોંધી છે। સૌથી પહેલાં તો ક્રાઇમ બ્રાન્ચને ધન્યવાદ। અને આપણે અત્યારે સનાતન ધર્મના જે અત્યારે ફેલાવો થયો છે એની હિસાબે મોદી સાહેબની હિસાબે આપણે પહેલાં અત્યારે તો સલામત છીએ। બીજી વસ્તુ કે વર્ષો જોઈએ કે યહૂદી ને ખ્રિસ્તી ધર્મનો મોટા ભાગે પ્રચાર થયો છે, જ્યારે સનાતન ધર્મને આપણે બાળક માટે શું કહીશો? બાળક માટે શું કહીશો? એટલે આ સ્કૂલના જે પ્રતિનિધિઓ છે એ હિન્દુ છે નહીં, પહેલી વસ્તુ નોંધ। એટલે જે ધર્મો જે બાળકોને રક્ષાપોટી બાંધવામાં, બાંધાનો દોરો બાંધવામાં, નાણાશાહી બાંધવામાં એની પર પ્રતિબંધ હતો, એટલે એમને આ પ્રત્યે લાગણી પણ બાળક પ્રત્યે લોકોએ બેઠા આ સ્કૂલમાં આવી ગેરપ્રવૃત્તિ ઘણી ચાલતી હતી, બરાબર। એટલે કોઈ એના મોટો ભાગ એ કે હાઈફાઈ સ્કૂલોના હિસાબે ત્યાં પ્રાર્થના સંસ્કારો બંધ થઈ ગયા છે, એનું આ પરિણામ આજે ભોગી રહ્યા બધા। જરૂર, એટલે બેદરકારી કે સ્કૂલની પણ સામે આવી હતી અને જે તપાસ કરવામાં આવી, કેવા પ્રકારની તપાસની માંગ પરિવારના સભ્યો કરી રહ્યા છે? આમાં એવું છે બેન, સ્કૂલની બહુ બેદરકારી છે। પ્રિન્સિપલે બિલકુલ ધ્યાન આપ્યું નથી। પ્રિન્સિપલે ધ્યાન આપ્યું તો છોકરો ગુમાવવાનો વારો ના આવે સિંધી સમાજને। અને પોલીસ ફરિયાદ બી પ્રિન્સિપલ ઉપર કરેલી નથી, પોલીસે સ્કૂલ ઉપર એક્શન બિલકુલ લીધા નથી। પ્રિન્સિપલનું એવું કહેવું છે કે મારી દિલ્હી સુધી પહોંચ છે, પ્રિન્સિપલનું એવું કહેવું છે, પણ પોલીસે બી એક્શન લેવી જોઈએ। સ્કૂલની બેદરકારી 108 કેમ ના બોલાવી, એની ઉપર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ। અને 108 તો પ્લસ ઠીક છે, પોલીસને બી આ લોકોએ એક દિવસ સુધી જાણ નથી કરી। પોલીસને સ્કૂલની પ્રિન્સિપલની બધા વોચમેન હતા જે એની સામે આ ઘટના બની છે, વોચમેને પહેલાં પોલીસને અથવા 108ને બોલાવવાની ફરજ બની। ત્યાંના વોચમેન જે બી હોય એમની ઉપર બી કાયદેસર કાર્યવાહી થઈ જોઈએ અને પ્રિન્સિપલ ઉપર બી કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। જરૂર, એક કાયદેસરની કાર્યવાહીને લઈને ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરી રહી છે। સ્કૂલ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે, તો પરિવાર વતી આવા લોકોની સામે અને સમાજમાં આ લોકો સામે દાખલો બેસે એની માટેની કેવી સજાની જોગવાઈ હોવી જોઈએ? આમાં બેન એવું છે કે કાયદેસર જે થતી હોય એ કાર્યવાહી પોલીસે અને સરકારે કરવી જોઈએ, અને સરકારે આમાં બિલકુલ હજી સુધી ઇન્ટરેસ્ટ લીધું નથી। કોઈ પણ
કાર્યવાહી કરીને સરકારે હજી સુધી એ લોકોનું કોઈ બતાડ્યું નથી કે અમે આ કરીશું તે કરીશું. અને પ્લસ જે ભૂપેન્દ્રભાઈ હોય કે કોઈ બી ભાજપનો કાર્યકર હોય, કોઈ પણ આમાં આવ્યું નથી. રેલીમાં કોઈએ પણ સપોર્ટ આપેલો નથી. જરૂર એટલે કોઈ સપોર્ટ પણ નથી. જ્યારે બીજી તરફ જે કાયદેસરની કાર્યવાહી છે તે કરવી જોઈએ, કારણ કે જે સ્કૂલ સંચાલકો તરફથી પણ બેદરકારી જે દાખવવામાં આવી હતી, જ્યારે પરિવારના સભ્યો, સમાજના આગેવાનો જે બેસણામાં જેઓ પહોંચી રહ્યા છે, તે તમામ લોકો યોગ્ય અને ઠોસ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ.